إلا بالله العلي العظيم. Il n'y a aucune force, aucune puissance, excepté celle de notre Créateur, le plus grand, le sublime. Alhamdulillah, conseil de liaksi તરફથી હું ઊણું છું કે તમે અલહમદુલિલ્લાહ અમારું આમંત્રણ કબૂલ કરેલ અને આભારી છું આફેદનો કે જે ડિસ્પોઝિશન લીધો ને આ તમારા સફર માટે એ લોકોમાં કબૂલ કર્યા અલહમદુલિલ્લાહ. તો પહેલો સવાલ એ છે સમાભાઈ કે કેમ થયું સફર કેમ થયું તમારું? અલ્હમ્દુલિલ્લાહ મોરિસથી આવ્યા છે. બે દિવસમાં ટ્રેનિંગ હતું મદ્રસા ટીચર્સ. અલ્હમ્દુલિલ્લાહ એ પછી ત્યાં પાસે હવે અહીંયા ઇન્શાલ્લાહ તમારી દુઆથી. તો તમે મોરિસમાં ત્યાં તમે ફેસિલિટાત્રીસ હતા બરાબર છે? તો હવે તમને કહે છે ને આપણા ગોચા તેલે બધે ઠેકાને જાય છે, ઇન્ટરનેશનલ છે, માડાગાસ્કર, ફ્રાન્સ. તો એ લોકો જોનારને ખબર પડે કે આ તમે અહીંયા આવ્યા છે શું કોર્સ છે MDP હું બોલતો ન હતો જ્યાં બારામાં સમજાવશો? એમડીપે છે આપણે એલડીપે કરી નાખીએ પછી આ બીજો આગળ એતાપ છે કે આપણને પૃથ્વી બનાવે કે એ લોકોમાં કોઈને તકલીફ પછી પ્રોફેશનલ હોય કે કામમાં હોય કે એ લોકોને કેવી રીતે એ લોકો મેન્ટર કરી શકે. આખું એક પ્રોસેસ છે જે લોકોને સ્વીફ્ટ કરવાનું છે. તો એ 2 દિવસનું ટ્રેનિંગ છે. ઇન્શાલ્લાહ એક વખત તમે એલડીપે કરી નાખો પછી તમે આ 2 દિવસ વધારે તમને આગળ વધુ હોય તો પછી આ 2 દિવસનું ટ્રેનિંગ છે. તો ત્યાં મોરિસમાં LDP હતું કે MDP હતું? મોરિસમાં એનપીએલ હતું જે ન્યુરો સાયકોલોજી ઓફ લર્નિંગ છે મદ્રેસા ટીચર્સનું. એટલે આપણે અહીંયા ગયા હતા આપણા મદ્રેસા માટે. તો હું ને નીલમબાઈ છે આપણા મુંબાસાથી આવ્યા હતા મારા સાથે એ આજે વટાઈ ગયા ને ઇન્શાલ્લાહ આપણી છોકરી છે અહીંયા તો એ લોકો સાથે હું કામ કરીશ. તો ઇન્શાલ્લાહ વાંદરદીને કાંઈ પ્રોગ્રામ છે ઈ શું છે? ઈ શું? તો જે આપણે અહીંયા જે આપણે એલ્યુમનાઈ છે એલડીપેના એ લોકો સાથે કે દર મહિને કે 2-3 મહિને આપણે એ લોકોને કાંઈ ને કાંઈ એના લોકો સાથે ઓનલાઈન કાંઈ કરીએ કે એ લોકો પોતે અહીંયા કાંઈ કરીએ કે શું પછી અમને ખબર પડે કે એ લોકો કેવી રીતે આગળ જાય છે. કાંઈક ચેલેન્જ હોય કાંઈ હોય તો આપણે એ લોકોને વાંચી મદદ કરી તો શકીએ. હકીકતમાં જેમ તમે કીધું એ લોકોના બિઝનેસમાં એ લોકોના કામમાં પણ ફાયદો થાય પણ બલ્કે એ તો એવું દેખાય છે કે કોમની સેવામાં કોમની ખિદમતમાં ઘણો ફાયદો થાય આ બધા પ્રોગ્રામમાં. બરાબર છે. તો ધન્યવાદ સમાભાઈ ને મોકોરાજ મેસી. તેસીનભાઈ કેટલા મહિના થયા તમે આ માટે તમે કોશિશ કરો છો ને અલહમદુલિલ્લાહ જેમ આપણી વાત થઈ હતી કે તમને કાર્ટ બ્લાન્ચ છે પણ મને એફોર્મે કરતા રહેજો. તો કેટલું મહેનત પડી સાથે મમ્મા si j'avais bien compris કે આપણે મોગીસ જવાનું છે પછી મોગીસ જવાનું આ નિર્ણય થયો પછી અહીંયા છું આ બધું કેટલા મહિના છે તમે તૈયારી કર્યા? આમ તૈયારીમાં લગભગ ઓર્ગેનાઇઝ હોય તો વાંધો ના આવે. તો દેખાવાનું ડિફિકલ્ટી કે શું કરવાનું છે બહાર ગામમાં જઈને તકલીફ બીજી હોય ગામમાં કરવાનું બીજું હોય ને પછી બાકીનું છે માશાલ્લાહ અલ્હમ્દુલિલ્લાહ મારી સાથે મારી ટીમ છે. Dans l'ensemble, c'est bien organisé. Donc, comme તકલીફ ખાસ ના હોય. Mais pour répondre à la question, grosso modo, 1-2 મહિના ખપે pour faire une bonne préparation. Parce que વધારે મહેનત હોય, c'est la synchronisation entre l'international et le local ici. Et le plus important, il est là. Sinon, c'est assez vite fait et la team est moderne. Donc, ça va. Dans l'ensemble, c'est facile. ધન્યવાદ તેસીનભાઈ. કોન્સેટ જે લિયાક છે તરફથી અમે તમારા ગણીશું. અલહમદુલિલ્લાહ બસ હું એ જ કહું છું કે જ્યારે આપણી નિખાલસ સેવાની કોશિશ કરે અલ્લાહ સુબ્હાનહુ તઆલા પોતે એવા ખાદીમો પ્રેઝન્ટે કરી નાખે છે કે કોમ આગળ વધે. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ. અલ્લાહ નિગેવાન.